નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આફ્ટર અ લોંગ ટાઈમ પાછા આપણે ભેગા થયા છીએ. ધોરણ 10 અને એમાં આપણે યામ ભૂમિતિ ચેપ્ટર જોવાના છીએ. આ યામ ભૂમિતિ ચેપ્ટર એટલે આમ જોવા જાવ તો ધોરણ 9 માં ત્રીજું ચેપ્ટર આવતું જ યામ ભૂમિતિ. અને એમાં તમે જે શીખ્યા હતા, જે જાણ્યું હતું, એના કરતા કંઈક અપર લેવલનું આપણે શીખવાનું છે એવું આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન કર્યું. અંતરસૂત્ર કઈ રીતે આવે એનું ડિસ્કશન કર્યું હતું કે અંતરસૂત્ર એકચ્યુઅલમાં ડિરાઈવ કઈ રીતે થાય, માત્ર ને માત્ર ગોખી નાખવું અને અંતરસૂત્ર હું તમને કહી દઉં કે AB બરાબર વર્ગમૂળમાં x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 હોલ સ્ક્વેર, પણ એ આવે છે ક્યાંથી એનું જો આપણે સમજીએ, વિચારીએ તો આપણને વધારે મજા આવે. એવી જ રીતે હવે જે યામ ભૂમિતિ છે એમાં આગળ અમુક દાખલાઓ છે કે જે જોઈએ કે જે અમુક જોવા જઈએ ને કે નવીન થોડુંક લોજિક હોય એવું, બરાબર. તો એ પહેલા હું વાત કરી દઉં કે વિદ્યાર્થી મિત્રો, આપણે જે અત્યારે તમે જોઈ રહ્યા છો એવી જ રીતે લાઈવ લેક્ચર આપણી વિદ્યાકુલ એપ્લિકેશનમાં પણ જાય છે. જો તમે આવી જ રીતે આખું એ વર્ષ રેગ્યુલર ઓન ટાઈમ, બરાબર, રેગ્યુલર ઓન ટાઈમ તમે માનો કે લેક્ચર ભરવા ઈચ્છો છો, આખો સિલેબસ ભણવા ઈચ્છો છો, એમાં સાથે સાથે તમને લાઈવ લેક્ચર તો મળે જ છે, રેકોર્ડેડ લેક્ચર એ મળે છે, PDF નોટ્સ પણ મળે છે, તમને રવિવારે ટેસ્ટ પણ લેવાય છે, સાથે સાથે તમને મોટિવેશનલ સેશન પણ મળશે, તમને ગાઈડન્સ પણ મળશે, કઈ રીતે તૈયારી કરવી, કઈ રીતે પ્રિપરેશન કરવું. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટાઈમ જ્યારે આવશે ત્યારે એક્સ્ટ્રા ક્લાસીસ, જો કે એક્સ્ટ્રા ક્લાસીસ અત્યારે જ તમને મળવા માંડ્યા છે. સાથે સાથે હજુ એ કહું છું કે એક્ઝામ જ્યારે નજીક આવશે ત્યારે લાઈવ પેપર સોલ્યુશનની બેચ છે, એવું તો ઘણું બધું છે એ તમને મળવાનું છે. જ્યારે ધોરણ 10 ની આપણી જે બેચ છે, યુનિટી બેચ, એની ફી છે 2,999, 3,000 રૂપિયા. ધોરણ 12 કોમર્સની જે છે એ સંજીવની બેચ છે, એના 4,000 રૂપિયા છે. બીજું 9માની જે ઉદ્ભવ બેચ છે એના 2,500 રૂપિયા છે. 11માની જે મંજિલ બેચ છે એના 3,500 રૂપિયા છે. આ બધી જ વસ્તુમાં 11-12 કોમર્સમાં અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA અને ઇંગ્લિશ, 9મા 10મામાં ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, આમ કરીને 4, 11-12માં 5 વિષય રેગ્યુલર. ઇવન રવિવારે એક્સ્ટ્રા લેક્ચરની સાથે વ્યવસ્થિત રીતે સિલેબસ પૂરો કરાવવામાં આવ્યો છે. તો રાહ શેની જુઓ છો ભાઈ, બરાબર. વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આજે જ જોડાઈ જાઓ ભાઈ, ચિંતા શેની. અહીંયા કોન્ટેક્ટ નંબર છે 9924455400, 9924455400 ઉપર કોલ કરશો એટલે તમને બધા પ્રશ્નોનું સોલ્યુશન મળશે. સાહેબ કઈ રીતે લેક્ચર આવે, ક્યારે આવે, કેટલા આવે, બરાબર, કઈ રીતે જોડાવાય, શું શું મળશે, કઈ રીતે મળશે, બધી વસ્તુ છે ત્યાંથી મળશે. ચલો શરૂઆત કરીએ. અહીંયા બિંદુઓ 1, 5, 2, 3 અને -2, -11 સમરેખ છે તેમ સ્થાપિત કરો. હકીકતમાં આ સમરેખ નહીં પણ અસમરેખ છે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, જે નવી આવૃત્તિ હશે ત્યાં અહીંયા આવી ગયું હશે. જૂની આવૃત્તિ જે ટેક્સ્ટ બુકની છે એમાં સમરેખ છે એવું પ્રસ્થાપિત કરવાનું કીધું, તો એકચ્યુઅલમાં આ અસમરેખ છે. ચાલો જોઈએ કઈ રીતે. સમરેખ હોવા માટેની એક શરત છે, એના વિશે આપણે ડિસ્કશન કરીએ કે સમરેખ એટલે શું. પહેલા તો કે એક જ રેખામાં આવતા હોય એવા બિંદુઓ. આ જુઓ તો એક જ રેખામાં આવે છે આ બિંદુઓ, તો એને સમરેખ બિંદુઓ કહેવાય. આ બિંદુઓ એક જ રેખામાં આવે છે, એક જ રેખા એમાંથી પસાર થાય છે, તો એને સમરેખ બિંદુઓ કહેવાય. હવે સમરેખ બિંદુની એક શરત છે. લેટ સપોઝ હું આને નામ આપી દઉં કે ભાઈ સમરેખતા છે ABC છે, બરાબર, આવી રીતે છે, B વચ્ચે છે ને C છેલ્લે છે. તો આ જે બે કટકાનો સરવાળો, આ જે AB છે અને BC છે, એ બેયનું અંતર જો હું સરવાળો કરું તો આખું AC જેટલું થાય. એ ત્યારે જ શક્ય છે જ્યારે એ સમરેખ હોય, ત્યારે જ શક્ય છે જ્યારે એ સમરેખ હોય. તો સમરેખ હોવા માટેની આ શરત છે, પાયાની શરત છે કે બે નાના કટકાનો સરવાળો મોટા કટકા જેટલો થાય. અંતરસૂત્ર ખબર પડી ગઈ. કેમ? તો કે અંતર શોધવું પડશે કે ભાઈ આ AB વચ્ચે અહીંયા આમ આપેલા છે, પેલા એને આપણે રેખા એટલે કે આકૃતિમાં દર્શાવી એટલે તમને છે ને ગણતરી કરવામાં સરળતા રહે. ધારો કે સમરેખ છે, આકૃતિ અત્યારે જે હું દોરું છું ને એ હું ધારીને દોરું છું, કેતો નથી કે સમરેખ છે. અસમરેખ પ્રસ્થાપિત કરવાના છે, પણ સમરેખ છે એવું ધારી લઈએ કે ભાઈ A15 B23 અને C -2 -11. ચાલો હવે પેલા અંતર શોધીએ AB, પછી BC, પછી AC.
આ 3 અંતર શોધી લઈએ એટલે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, એના ઉપરથી આપણે નક્કી કરશું કે છે કે નહીં. અને અહીંયા એક સરસ મજાની રીત પણ આજે શીખવા મળશે જે બહુ ઉપયોગી છે ધોરણ 10માં. ધોરણ 10માં ડગલે ને પગલે એ રીત ઉપયોગમાં આવશે. 13મા ચેપ્ટરમાં લાંબા કરી દેશે એ રીત અહીંયા આપણે શીખીશું. બહુ સરળ રીતે છે. 13મું ચેપ્ટર એટલે પૃષ્ઠફળ ઘનફળ, અને એમાં વારે ઘડીએ એ વસ્તુ આવશે. જ્યારે ત્રાસી ઊંચાઈ શોધવાની થશે શંકુમાં ત્યારે તમને કામમાં લાગશે. અને એ વસ્તુ આપણે આજે શીખવાના છીએ. એ કઈ તો કે હમણાં કામમાં આડ્યું આવે એટલે હું તમને કહું. તો અહીં થોડીક કથા કરીએ. અહીં A 1 5 B 2 3 અને C -2 -11 એ આપેલ બિંદુઓ છે. એટલે આવી કથા આપણે બહુ ગોખવાની નહીં, આપણી રીતે લખવાની, આપણા શબ્દોમાં લખવાની. આપેલ બિંદુઓ છે. હવે અંતર સૂત્રની મદદથી, કેની મદદથી તો કે ભાઈ અંતર સૂત્રની મદદથી, અંતર સૂત્રની મદદથી એ બી આપણે ખબર છે એ બી સ્ક્વેર લખશું. કેમ તો કે x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 હોલ સ્ક્વેર. કેમ સ્ક્વેર તો કે ઓલું છાપરું દર વખતે ભેગું આવ્યા ન રાખે. બરાબર. ચાલો હવે આપણા કેસમાં x1 x2 કોણ? તો જો આને x1 y1 કહી દો, x2 y2 કહી દો. આમ તો જો પ્રેક્ટિસ કરશો તો પછી આ તમારે આવું લખવાની જરૂર નહીં પડે. પણ આપણે શું કરીએ છીએ અત્યારે પ્રેક્ટિસ દાખલા ગણીએ છીએ તો આપણે જરા જોઈ લઈએ કે ભાઈ x1 x2 y1 y2 ને એવું લખી દઈએ. ચાલો x2 કોણ છે ભાઈ? x2 તો કે 2. x1 કોણ છે તો કે 1 આખા કૌંસનો વર્ગ. y2 કોણ છે? y2 તો કે 3. y1 કોણ છે? 5 આખા કૌંસનો વર્ગ. એટલે 2 - 1 1 નો વર્ગ, 3 - 5 -2 નો વર્ગ, એટલે 1 + 4 એટલે આ થઈ ગયું વર્ગમૂળમાં 5. કેમ વર્ગમૂળમાં 5? પાછા એમ પૂછશે સાહેબ કેમ સીધું વર્ગમૂળમાં 5? અલ્યા ભાઈ લ્યો, એ બી સ્ક્વેર 5 તો એ બી વર્ગમૂળમાં 5. જોઈએ છે અંતર એ બી. ઓકે આગળ વધ્યો. ધીરે 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 કરતા આગળ વધતા એમ ખ્યાલ આવે કે હવે BC સ્ક્વેર જોઈએ. તો હવે આપણા માટે x1 x2 કોણ થઈ ગયા? તો કે આ થઈ ગયું x1 y1, આ થઈ ગયું x2 y2. રફલી લખવાનો આપણે, એ આપણા રેફરન્સ માટે. x2 - x1 એટલે કે -2 -2 હોલ સ્ક્વેર પ્લસ -11 -3 હોલ સ્ક્વેર એટલે આ થઈ ગયા -4 નો હોલ સ્ક્વેર વત્તા -14 નો હોલ સ્ક્વેર. 16 14 નો થાય 196, 6 6 12 212. ઈ કોણ મળ્યું મને? એ ભાઈ આ તો BC સ્ક્વેર મળ્યો. તો BC કોણ મળ્યું? વર્ગમૂળમાં 212. BC નહીં દેખાય, હાલો હું સાઈડમાં લખી દઉં. હાલો 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 રેવડી. ચાલો અવાજ તો આવે જ છે ભાઈ કર્મરાજસિંહ, અવાજ બરાબર જ છે બેટા. ચેપ્ટર 3માં પ્રોબ્લેમ પડે છે રોશની શુક્લ. અરે ચેપ્ટર 3 જેવું સહેલું ચેપ્ટર નથી. સમીકરણ બનાવતા આવડી જાય ને એટલે તમે ગણિતમાં રાજા કહેવો. મારા સાહેબ એવું મને કહેતા કે જેને કોયડા ઉકેલતા આવડે ને એને ગણિતમાં લોજિક બહુ સારું હોય, અને એ હું તમને શીખવીશ. જ્યારે આના પછીનું જે ચેપ્ટર છે, જ્યારે આપણા લેક્ચર આવશે ત્યારે હું તમને સમીકરણ બનાવતા શીખવીશ કે સમીકરણ કઈ રીતે બને. રકમ ઉપરથી એવા શબ્દો પકડો, એ શબ્દો હું તમને, પણ હજી વાર છે, ત્રીજું ચેપ્ટર જ્યારે આવશે ત્યારે હું તમને કરાવી દઈશ. બરાબર. ચાલો હવે અહીંયા મારે જોઈએ છે, જો BC મળી ગયું, AB મળી ગયું, હવે AC શોધીએ. બરાબર જોજો જોજો બરાબર જોજો. કોણ જોઈએ છે? AC સ્ક્વેર. તો હવે આ કોણ થઈ ગયું? x1 y1. આ કોણ થઈ ગયું? x2 y2. x2 - x1 -2 -1 હોલ સ્ક્વેર પ્લસ -11 -5 હોલ સ્ક્વેર. લે બોલો -3 હોલ સ્ક્વેર પ્લસ
-16 હોલ સ્ક્વેર 9 256 9 ને 6 265 બરોબર છે. કોના બરાબર AC સ્ક્વેર. તો AC બરાબર શું થયું વર્ગમૂળમાં 265. હવે સાહેબ આમાં નક્કી કેમ કરવું કે રૂટ 212 વત્તા રૂટ 5 અને એ રૂટ 265 જેટલું થાય કે કેમ. હવે અસમય સંખ્યાને મારે કેમ નક્કી કરવું. હવે હું અહીંયા તમને વર્ગમૂળ કાઢતા શીખવીશ. પૂરેપૂરું ધ્યાન દેજો. આ એવી મેથડ કે જે 10મા ધોરણમાં ડગલે ને પગલે કામમાં લાગશે અને એવા જે અઘરી મેથડ છે કે જેમાં વર્ગમૂળ શોધવું જ પડે એ બહુ સરળ થઈ જશે, એકદમ સરળ થઈ જશે. બરાબર. ઘણી વખત તમને કહેવામાં આવે કે ભાઈ આ યાદ રાખી લો અથવા આવો દાખલો આવે તો આવું લખી નાખવાનું. નહીં. દાખલો ગમે એવો જે જરૂર પડે એ આપણને બધું આવડતું હોવું જોઈએ. વાત સમજાય છે. તમે માનો કે ખાલી 4 વ્હીલ આવડે છે, તમને 4 વ્હીલ ચલાવતા આવડી ગઈ, પણ માનો કે આગળ રસ્તામાં જતા ક્યાંક મુશ્કેલી પડે છે અને પંચર પડે છે તો ટાયર બદલાવતા નથી આવડતું તોય કાંઈ કામનું નથી. તો એ તમારે શીખવું પડે. 4 વ્હીલના ડ્રાઈવર હોય એને ટાયર બદલાવતા પણ આવડવું જોઈએ. તમે એક્સ્ટ્રા સ્પેર વ્હીલ લઈ જાઓ છો પણ એ બદલાવતા જ નથી આવડતું તો એનો કોઈ મતલબ નથી. વાત સમજાય છે. એટલે કોઈ પણ વસ્તુ તમે દાખલા ગણો છો તો એમાં આડી આવતી દરેક વસ્તુ છે એ તમને આવડતી હોવી જોઈએ કે ભાઈ આ વર્ગમૂળમાં 212 છે, વર્ગમૂળમાં 5 છે, વર્ગમૂળમાં 265 છે, એનું વર્ગમૂળની કિંમત કઈ રીતે શોધવી, એના માટે શું કરવું એ આપણે જોઈએ. ચાલો હવે જો હું સરસ મજાની એક ટ્રીક તમને એક સૂત્ર લખાઈ દઉં છું. એક સૂત્ર તમને સરસ મજાનું રૂડું રૂપાળું લખાવું અને એ સૂત્ર કંઈક આવું છે. જો અહીંયા લખી દઉં છું. એ સૂત્ર વર્ગમૂળમાં x પ્લસ y બરાબર વર્ગમૂળમાં x એ પ્લસ ઓર માઇનસ y વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં x. હવે આ શું કહેવા માંગે છે હું તમને ડીપલી સમજાવું. વર્ગમૂળમાં x પ્લસ ઓર માઇનસ y બરાબર વર્ગમૂળમાં x પ્લસ ઓર માઇનસ y ના છેદમાં 2 વર્ગમૂળમાં x શું છે. હવે જુઓ મારે વર્ગમૂળમાં 5 માટે કામ કરવું છે. વર્ગમૂળમાં 5 માટે જુઓ હું અહીંયા તમને બતાવું છું. હવે વર્ગમૂળમાં 5 એના નજીકની પૂર્ણ વર્ગ કઈ 5 ની નજીકની પૂર્ણ વર્ગ તો કે 4 છે. 4 માં હું શું કરું તો 5 આવે, વત્તા 1 કરું તો 5 આવે. ઓકે. તો હવે આમાંથી આપણે સૂત્ર ઉપાડવાનું x પ્લસ y વાળું. માઇનસ જો અહીંયા માઇનસ આવે તો માઇનસ મૂકીશું. હવે x કોણ થઈ ગયું 4 એટલે વર્ગમૂળ આને હું કહી દીધું મેં x, આને હું કહી દીધું y. સૂત્ર મૂકી દો. વર્ગમૂળમાં 4 પ્લસ ઓર માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળમાં 4 પણ ગુણ્યા 2. ઓકે. વર્ગમૂળમાં 4 એટલે 2 પ્લસ 1 ના છેદમાં વર્ગમૂળમાં 4 એટલે 2, 2 દુ 4 એટલે આ થઈ ગયા 2 પ્લસ 0.25 કારણ કે 1 ના છેદમાં 4 શું થાય 0.25 એટલે આ નિયર અબાઉટ થઈ ગયું 2.25. આ એક્ઝેક્ટ પ્રોપર વેલ્યુ ના આવે પણ નિયર અબાઉટ બહુ નજીકની કે જે વર્ગમૂળમાં 5 તમે કરો એટલે બહુ નજીકની છે એ તમને 2.25 જ મળે. કોણ વર્ગમૂળમાં 5 ની કિંમત. એટલે અહીંયા વર્ગમૂળમાં 5 હું લખું છું 2.25. હવે મારે વર્ગમૂળમાં 212 કરવા છે. હવે જો હું અહીંયા શીખવાડું જુઓ વર્ગમૂળમાં 212 એટલે કોની નજીક 196 પ્લસ 16 અથવા 225. 212 છે 225 ની નજીક થાય ને કેમ નો થાય 15 15 225 એમાંથી હું કેટલા બાદ કરું તો 212 આવે 13 બાદ કરો તો સૂત્ર આવું વર્ગમૂળમાં 225 માઇનસ 13 ના છેદમાં 2 વર્ગમૂળમાં 225 ડબલ કરી દેવાના વર્ગમૂળ. સમજા. હવે તો કે જો વર્ગમૂળમાં 225 એટલે 15 માઇનસ 13 ના છેદમાં બમણા કરી દેવાના આના 15 દુ 30 આના બમણા 2 દુ 4 15 ના બમણા 30. ચાલો હવે તો કે 13 ભાગ્યા 30 કરો 13 ભાગ્યા 3 કરો ને 3 ચોક 12 1 વૈધા 10
3 તેરી 9 4.33 એટલે આ થઈ ગયું 15 માઇનસ 0.43 એટલે આ તમને જવાબ જે આવશે ને એ કંઈક આવો આવશે જુઓ 15 માંથી 0.43 જાય તો 14.57 થાય નિયર અબાઉટ. હવે આપણે એક કામ કરીએ વર્ગમૂળ કેલ્ક્યુલેટરમાં કાઢીને જોઈએ કે સાહેબ આ હકીકતમાં તમે કયો છો એ રીતે જ થાય છે. ક્યાં ગયું કેલ્ક્યુલેટર? ઓકે વર્ગમૂળમાં 200 ને ક્યાં ગયું 12 હતું ને હા 14.56021 એટલે કે 14 નિયર અબાઉટ 57.01 નો ડિફરન્સ આવ્યો એટલે આપણે આ ગણતરીમાં ઉપયોગમાં લઈ શકીએ. વાત સમજાય છે? આ મેથડ એવી કામમાં લાગશે તમને એવી કામમાં લાગશે કે જે સંખ્યા તમને કીધી છે એની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા પકડવાની. દેખાણું સમજ્યા? નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા પકડવાની એમાં હું સરવાળો બાદબાકી શું કરું તો એ મને કામમાં સેટિંગ થાય એમ. વાત સમજાય? ચાલો તો આ કેટલું આવ્યું વર્ગમૂળમાં 212. હવે મારે જોઈએ છે વર્ગમૂળમાં ક્યાં ગયું ત્રીજું ક્યાં ગયું 265. બરાબર હું એમ લખી શકું 256 પ્લસ 9 એટલે વર્ગમૂળમાં 256 પ્લસ 9 ના છેદમાં 2 વર્ગમૂળમાં 256 16 પ્લસ 9 ના છેદમાં 32 આના ડબલ 9 ભાગ્યા 32 કરો 90 ભાગ્યા 32 કરો 90 ભાગ્યા 32 એટલે 32 તેરી તો હાલશે નહીં 32 દુ 64 20 ને 26 0 3 8 24 એટલે 0.28 જેવું થાય 0.28 એટલે 16 પ્લસ 0.28 એટલે 16.28 જવાબ આવશે. કોનો? વર્ગમૂળમાં 265. ઓકે જોઈએ વર્ગમૂળમાં 265 16.278 16.278 એટલે 8 છે આશરે કિંમત 16.28 થઈ જાય 16.28 રાઈટ. એટલે આ વર્ગમૂળની મેથડ કામમાં લાગે બહુ કામમાં લાગે મારા ભાઈ બહુ કામમાં લાગે. આ મેથડ જેને આવડી ગઈ વર્ગમૂળ કરતા નંદ ઘેરા નંદ ભાઈઓ સમજા? ચાલો ચલો હવે શરત પ્રમાણે કે પાલન થાય છે કે નહીં? 14.57 વત્તા 2.25 એટલે આ થઈ ગયા 7 ને 5 12 2 ને 1 3 ને 5 8 14 ને 2 16.82 આ છે 16.28 એટલે કોઈ સંજોગોમાં સરવાળો પરફેક્શન સાથે થતો નથી રાઈટ. એટલે અહીંયા અહીં AB plus BC does not equals to AC હોવાથી ABC અસમરેખ છે. આ મેથડ મારે તમને શીખવાડ્યું ભલે થોડું ખીચડો થયો આ તમારે રફમાં કરવાનું આ ત્રણેય વસ્તુ પણ મેં તમને અહીંયા એટલા માટે બતાવી છે કે તમને આવડે. સમજાય? ચાલો વિદ્યાર્થીઓ સમજાય છે? આ મેથડ છે એ તમને બહુ કામમાં લાગે એવી છે. યાદ રાખી લેજો પ્રેક્ટિસ કરી લેજો. તમે વર્ગમૂળમાં કોઈ પણ સંખ્યા લઈ શકો. વર્ગમૂળમાં 65 તમને આવડી જાય વર્ગમૂળમાં 67 તમને આવડી જાય વર્ગમૂળમાં 72 હોય તો આવડી જાય તમને. હે તો 81 માઇનસ 9 કરી નાખવાના 71 હોય બરોબર તો 64 પ્લસ 7 કરો તોય હાલે તોય જવાબ આવી જાય 71 હોય તો
ઈ કે સર આમાં ખીચડો થઈ ગયો, પણ વાંધો નહીં, આ ત્રણેય વસ્તુ તો વધારાની છે. જો આ ત્રણેય વસ્તુ, આ ત્રણેય બરાબર, એ ત્રણેય શીખવાની છે, રફમાં છે, પણ મારે તમને સમજાવવું તો એટલે મેં બધું અહીંયા કર્યું કે તમને પ્રૂફ રહે કે ભાઈ આ બધી વસ્તુ ગણતરી આપણને આવડતી હોવી જોઈએ. આ વસ્તુ તમને નહીં આવડે તો આગળ જતા ગાડી ઊભી રહી જશે. કેટલુંક તમે મગજમાં યાદ રાખશો, કેટલુંક તમે મગજમાં ફિટ કરશો. ચાલો ચકાસો કે 5 - 2 6 4 અને 7 - 2 એ સમજવી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. એટલે આ ચેપ્ટરમાં મેં તમને કીધું એમ પહેલું કામ કરવાનું આકૃતિ દોરવાનું. ચાલો પહેલું કામ શું કરશું? આકૃતિ દોરવાનું. તન્વી, ડુ યુ રિમેમ્બર મી? ના બેટા, આઈ ડોન્ટ રિમેમ્બર યુ. કેમ યાદ રાખવું બેટા? કેટલા વિદ્યાર્થીઓ હોય. ચાલો એમાં એ 5 - 2, બી 6 4, સી 7 - 2. તો એ ત્રણેય મેં બિંદુઓ લીધા છે અને એનું જરાક વર્ણન મરી મસાલો નાખીને થોડુંક કરી નાખવાનું, કથા કરી દેવાની. ધારો કે બિંદુઓ એ 5 - 2, બી 6 4 અને સી 7 - 2 એ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો અંતર સૂત્રની મદદથી આપણે પહેલા શું શોધીએ? એબી શોધીએ, બીસી શોધીએ, એસી શોધીએ. સમજવી બાજુ કીધું છે એટલે પહેલા આપણના મગજમાં તીખારો થવો જોઈએ, ધડાકો થવો જોઈએ, ભડાકો થવો જોઈએ, બોમ્બલાસ થવો જોઈએ કે સમજવી બાજુ એટલે કોઈ પણ બે બાજુના માપ સમાન હોવા જોઈએ. પછી ચાહે એબી બીસી હોય, બીસી એસી હોય કે એસી એબી હોય, કોઈ પણ બે બાજુના માપ સરખા થવા જોઈએ. એને જ આપણે આ જેમ્સ છે ને, જેમ્સ એમ કે છે સર અમોને ખબર નહીં પડી. પણ બેટા આપણું ધ્યાન આપણું ભણવામાં નથી એટલે ખબર નહીં પડી. થોડુંક ધ્યાન ભણવામાં આપીશ ને તો બધી ખબર પડશે. સમજાય છે બેટા? એટલે આવી નાની નાની વસ્તુ હું જોતો જ હોય કે આપણું ધ્યાન ભણવામાં નથી એટલે નથી ખબર પડી. બીજે બધી જે આપણો ટાઈમ પાસ કરો છો, તમને આ પૃથ્વી ઉપર અવતરણ થયું છે તો માતા પિતાનું નામ રોશન કરવા માટે અવતરણ થયું છે. તમને તમારો જન્મારો સુધારવા માટે અહીંયા તમારો જન્મ થયો છે. તમારે કંઈક બનવાનું છે ભવિષ્યમાં, કંઈક એવું કરવાનું છે કે જેથી માતા પિતા ગર્વ લઈ શકે. અને તમે ભણો નહીં અને બીજી એક્ટિવિટી કરી રાખો તો પછી ન સમજાય. સમજાય? યુવાધન ક્યાં જઈ રહ્યું છે ખબર નથી પડતી. ચાલો એ બી સ્ક્વેર બરાબર x2 - x1 હોલ સ્ક્વેર, y2 - y1 હોલ સ્ક્વેર. x2 આપણે અહીંયા હવે જો હું લખતો નથી, હવે ડાયરેક્ટ આમ 6 - 5 હોલ સ્ક્વેર. હવે ડાયરેક્ટ લખું છું. જો 6 પેલું માઇનસ પેલું હોલ સ્ક્વેર, બીજું માઇનસ બીજું હોલ સ્ક્વેર, એટલે 4 -(-2) એટલે +2 હોલ સ્ક્વેર. એ પ્લસ કેમ આવ્યા ખબર હોવી જોઈએ. માઇનસ સૂત્ર ને માઇનસ કિંમત નહીં, બે ભેગા થઈ ગયા એટલે પ્લસ. બરાબર? ચાલો 1 નો વર્ગ પ્લસ 4 ને 2 6 નો વર્ગ એટલે 1 + 36. 37 કોના બરાબર થયું? AB સ્ક્વેર. તો AB બરાબર શું થયું? વર્ગમૂળમાં 37. હવે સાહેબ વર્ગમૂળ કાઢવું કે ન કાઢવું એ કેમ ખબર પડે? તો હું આગળ જતા હું તમને કહું કે આનું વર્ગમૂળ કાઢવું કે પછી એમને નક્કી કરીશું, કેમ કરીશું. તો ચાલો પહેલા આપણે એક કામ કરીએ, થોડાક આ દાખલા જે છે અંતરસૂત્રની મદદથી શોધી લઈએ, પછી હું તમને કહું. હવે BC સ્ક્વેર 7 - 6 હોલ સ્ક્વેર પ્લસ -2 - 4 હોલ સ્ક્વેર 1 હોલ સ્ક્વેર
-6 હોલ સ્ક્વેર 1 + 36 37 કોના બરાબર BC સ્ક્વેર તો BC બરાબર વર્ગમૂળમાં 37. ચાલો AB અને BC મળી ગયું. હવે ચાલો હવે AC શોધીએ. 7 - 5 હોલ સ્ક્વેર પ્લસ -2 +2 હોલ સ્ક્વેર. એ પ્લસ કેમ આવ્યા તો કે માઇનસ પેલા તો -2 પછી માઇનસ સૂત્રના અને બીજું -2 કિંમતના એટલે શું થઈ ગયા પ્લસ થઈ ગયા. નિહાર જે પટેલ ઓકે બેટા અમારા કારણેથી ન હોય બેટા તમારી મહેનત હોય. અમે તો ખાલી માર્ગદર્શન આપીએ તમારે રસ્તા ઉપર ચાલવું કે ન ચાલવું એ તમારા ઉપર હોય. એટલે આ થઈ ગયા 4 AC બરાબર 2. તો હવે જુઓ બે બાજુના માપ સરખા આવ્યા જો √37 તો આપણે ખાલી એટલું જ કહેવાનું હોય કે ભાઈ બે બાજુના માપ સરખા છે તો એ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. એટલે માપ કાઢવાની કઈ જરૂર નથી. વર્ગમૂળમાં 37 એટલે 6 પોઈન્ટ સમથિંગ આવશે 6.01 કેવું કઈક આવે પણ એની કાંઈ જરૂર નથી ભાઈ એની કાંઈ જરૂર નથી. અહીં AB બરાબર BC હોવાથી આપેલ શિરોબિંદુઓ સમદ્વિ બાજુ ત્રિકોણના આને જો ડીપલી વિચારવું હોય હજી ઊંડાણપૂર્વક વિચારવું હોય જો સમજો બરાબર નહીં ભાઈ સુપર ચેટ જેવું કાંઈ આપણે નથી જોતું. કૃતાર્થ ડાંખરા એવું કાંઈ કોઈ ન કરતા. એ પૈસા જ્યારે તમે કમાવો ને ત્યારે કોઈક જેને જરૂર હોય ને એને આપજો. અત્યારે હજી તમે કમાતા નથી તમારા મમ્મી પપ્પા કમાય છે એટલે એના પૈસા આપણે જ્યાં ને ત્યાં એવી રીતે નહીં કોઈને આપીએ. તમે જ્યારે કમાઓ અને ત્યારે જેને જરૂરિયાત છે હકીકતમાં જેને જરૂરિયાત છે કે રસ્તા ઉપર કોઈ ભૂખ્યું માણસ બેઠું છે કે જે પોતાના બાળકને સરખું જમાડી નથી શકતા એને આપજો. 10 રૂપિયા 20 રૂપિયા 40 રૂપિયા 50 રૂપિયા જે આપો મારે નથી જરૂર ભાઈ. ભગવાનની કૃપા છે એ થઈ રહે છે. 3 ટાઈમ રોટલાનું થઈ જાય છે પહેરવા કપડાનું થઈ જાય છે ને રહેવા મકાનનું થઈ જાય છે. આનાથી વિશેષ જોઈએ શું ભાઈ એટલે કાંઈ આ વસ્તુ ન કરતા અને ક્યારેય ન કરતા. એ વસ્તુ આવી જ ન જોઈએ. એ વસ્તુ ત્યારે કરજો જ્યારે તમે કમાવો જિંદગીમાં કંઈક બની જાઓ એવી જગ્યા ઉપર એવી પોસ્ટ ઉપર જાઓ છો કે જ્યાં આપણે બહુ સારું કમાઈએ છીએ. આપણે આપણા મમ્મી પપ્પાને ગર્વથી આપણા મમ્મી પપ્પા ગર્વથી કહી શકવા જોઈએ યસ હી ઇઝ માય સન ઓર શી ઇઝ માય ડોટર. છાતી ઠોકીને કહેવા જોઈએ. તો ત્યારે તમે જે પૈસા તમારી પાસે આવતા હોય એમાંથી અમુક છે જે જરૂર હોય એને આપજો. બરાબર ચાલો એટલે હવે ડીપલી જો વિચારવું હોય કે ભાઈ આ શિરોબિંદુઓ ત્રિકોણના છે કે કેમ પેલા એ શરત આપણને ખબર હોવી જોઈએ કે કોઈ પણ શિરોબિંદુ ત્રિકોણના ક્યારે થાય અથવા તો ત્રિકોણ ક્યારે રચાય એની એક બેઝિક કન્ડિશન છે. એ કન્ડિશન આપણે સૌ વાકેફ હોવા જોઈએ કન્ડિશનથી કે કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો જ થવો જોઈએ તો અને તો જ ત્રિકોણ રચાય. કોઈ પણ બે બાજુ આ 6 પોઈન્ટ સમથિંગ થશે જો 6 પોઈન્ટ સમથિંગ પ્લસ 2 8 એ 6 પોઈન્ટ સમથિંગ કરતા મોટા છે. આ 6 ને 6 12 2 કરતા મોટા છે. 6 ને 2 8 6 કરતા મોટા છે. કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો થાય ત્યારે ત્રિકોણ રચાય. લેટ સપોઝ કે હું તમને એમ કહી દઉં કે આવો એક ત્રિકોણ રચું છું
તો ક્યારેય ન બને. આવો ત્રિકોણ ક્યારેય બને જ નહીં. 4, 2 અને 12 માપનો ત્રિકોણ જ ન બને, કારણ કે આ બેનો સરવાળો 6 ત્રીજી બાજુ કરતા નાનો છે. ત્રિકોણ બને જ નહીં. આ શક્ય જ નથી, ક્યારેય ન બને. સમજાય છે? આ ભલે રહ્યો 12 ને 4 16, સાહેબ 2 કરતા તો મોટા છે. 12 ને 2 14, 4 કરતા મોટા છે. પણ કોઈ એક જોડી સેટિંગમાં નથી. જો 4 ને 2 6, 12 કરતા નાના છે, ત્રિકોણ ન બને. એટલે આવી નાની વાતો તમને ખબર હોવી જોઈએ. રેડી? ક્લિયર? એટલે આ ત્રિકોણના શિરોબિંદુઓ છે, પહેલા એ નક્કી કરાય અને પછી સમદ્વી બાજુના છે એ નક્કી કરાય, ડીપલી જવું હોય તો. બાકી તમે આટલું લખો તો તમારા માર્ક્સ મળે જ અહીં. બરાબર? √37 પ્લસ √37, 2√37 ઇઝ ગ્રેટર ધેન 2. √37 પ્લસ 2 ઇઝ ગ્રેટર ધેન √37. એટલે આ જે છે કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો થાય છે. શરતનું અહીંયા બહુ સરસ રીતે પાલન થાય છે. એટલા માટે થઈ અને આ સમદ્વી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું કહી શકાય. ક્લિયર? હવે જુઓ છોકરાઓ, એક વર્ગખંડમાં 4 મિત્રો આકૃતિમાં દર્શાવેલ બિંદુઓ A, B, C અને D દ્વારા દર્શાવેલ સ્થાન પર બેઠા છે. ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે ABCD ચોરસ છે? ચમેલી અસહમત થાય છે. અંતરસૂત્રની મદદથી કયો કોણ સાચું છે? એલા ભાઈ, પેલા અહીં જુઓ, તમે અહીં બધાય જુઓ કે આ જે તમને આકૃતિ દેખાઈ રહી છે એ એક વર્ગખંડની છે. હવે આ વર્ગખંડમાં જે આ A બિંદુ છે, આ B બિંદુ છે, આ C બિંદુ છે અને આ D બિંદુ છે. ચારેય જગ્યા ઉપર અલગ અલગ જગ્યા ઉપર છોકરીઓ બેઠેલી છે. હવે ચમેલીને પૂછ્યું ચંપાએ કે ભાઈ ABCD ચોરસ છે? તો ચમેલી કે નહીં, ચંપા કે હા. તો પેલા એના યામ લખો. જો યામ લખવા માટે આપણને બધાને સરસ મજાની મેથડ આપી છે. આનો એક્સ યામ લખવો હોય તો અહીં ઉભા ઉભા એક્સ અક્ષ સામે જુઓ એટલે કોણ છે? 3 છે. નથી દેખાતું? હા, વ્હાઈટ કલર લઈ લઈએ. 3 છે અને વાય યામ એનો છે 4. આનો એક્સ યામ કેટલો છે? 6 છે. વાય સામું જુઓ તો 7 છે. આનો એક્સ યામ છે 9. આમ વાય સામે જુઓ તો 4. આનો એક્સ યામ છે 6. વાય સામે જુઓ તો 1. ચારે ચારના યામ મળી જાય. હવે આને જરાક સાઈડમાં લઈ લઈએ અને હું અહીંયા બહાર દોરી દઉં છું તમને. આ આકૃતિ બહારની બાજુએ દોરી દઉં છું. બરાબર? એ છે એ 3 4 છે. જો યામ આપ્યા નથી, યામ આપણે બનાવવા પડે એમ છે. બી છે એ 6 7 છે. સી છે એ 9 4 છે અને ડી છે એ 6 1 છે. ફરીથી એક વખત ચેક કરી લઈએ. એ છે એ 3 4, બી છે એ 6 7, સી છે એ 9 4, ડી છે એ 6 1. પેલા એક્સ યામ પછી વાય યામ. એક્સ અક્ષ સામે જુઓ તો તમને એક્સ યામ મળે, વાય અક્ષ સામે જુઓ તો વાય યામ મળે. ચાલો, હવે યામ મળી ગયા. હવે ચોરસ હોય કે ન હોય એના માટે શું? તો કે ચારે ચાર બાજુના માપ સરખા હોય એવું આપણને ખબર છે. તો હવે સાહેબ ચારે ચાર બાજુના માપ સરખા હોય એવા તો બે પ્રકારના ચતુષ્કોણ છે. ચોરસમાં ચારે ચાર બાજુ સરખી હોય ને સમબાજુમાં ચારે ચાર બાજુ સરખી હોય. અમારે કઈ લાઈન લેવી? તો એમાં અલગ પાડતું જો કોઈ હોય ને તો એ છે વિકર્ણ. ચોરસના વિકર્ણો સીધા હોય, સમબાજુના વિકર્ણો ચોરસના વિકર્ણો સરખા હોય, સમબાજુના વિકર્ણો સરખા ન હોય. એટલે એ એને અલગ કરતી બાબત છે. એટલે પેલા આપણે ચારેય બાજુનું માપ શોધી લઈએ. ભાઈ ચોરસ હોય તો ચારેય બાજુના માપ તો સરખા થવાના છે ને. ચાલો, તો ચારે ચાર બાજુના માપ શોધવા માટે ABBCD અને ABBCD અને DA. તો અહીં A 3 4, B 6 7, C 9 4 અને D 6 1 એ આપેલ શિરોબિંદુઓ છે.
તો હવે જરા જુઓ કે ભાઈ અંતર સૂત્રની મદદથી પેલા AB સ્ક્વેર લગાડી દઈએ તો પેલી વખત છે એટલે સૂત્ર લખીએ x2 માઇનસ x1 હોલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 હોલ સ્ક્વેર x2 AB માટે 6 માઇનસ 3 y2 7 માઇનસ 4 હોલ સ્ક્વેર 3 નો વર્ગ 3 નો વર્ગ 9 વત્તા 9 વર્ગમૂળમાં 18 આ AB સ્ક્વેર AB કેટલા એવા વર્ગમૂળમાં 18 ભૂલ નથી થતી ને 6 માઇનસ 3 7 માઇનસ 4 ઓકે બધું બરાબર જ છે હવે BC સ્ક્વેર શોધીએ એટલે કે BC શોધીએ તો BC સ્ક્વેર 9 માઇનસ 6 હોલ સ્ક્વેર હવે ડાયરેક્ટ લગાડી દેવાનું સૂત્ર લખવાની જરૂર નથી 4 માઇનસ 7 હોલ સ્ક્વેર 3 હોલ સ્ક્વેર માઇનસ 3 હોલ સ્ક્વેર 9 વત્તા 9 વર્ગમૂળમાં 18 કોના બરાબર BC બરાબર હવે હવે તો કે CD હોલ સ્ક્વેર તો ભાઈ 6 માઇનસ 9 હોલ સ્ક્વેર પ્લસ 1 માઇનસ 4 હોલ સ્ક્વેર તો આ થઈ ગયું માઇનસ 3 નો સ્ક્વેર પ્લસ માઇનસ 3 નો સ્ક્વેર 9 પ્લસ 9 વર્ગમૂળમાં 18 કોના બરાબર CD બરાબર લે એ બધા વર્ગમૂળમાં 18 જ આયલા ભલે આયલા તો આપણે ફાયદામાં જ છે તો આપણે કઈ ચિંતા કરવા જેવું નથી ચોરસ બાજુ પ્રયાણ કરીએ છીએ પણ કઈ નક્કી નહીં ભાઈ નોય આવે AB BC CD અને હવે શું આવશે DA સ્ક્વેર 3 માઇનસ 6 હોલ સ્ક્વેર કે 6 માઇનસ 3 કરો તોય ચાલે હો 4 માઇનસ 1 હોલ સ્ક્વેર માઇનસ 3 હોલ સ્ક્વેર 3 હોલ સ્ક્વેર 9 વત્તા 9 વર્ગમૂળમાં 18 કોના બરાબર DA ચારે બાજુ સરખી આવી તો અહીંયા બે કેસ પોસિબલ થશે કાં તો ચોરસ કાં તો સમબાજુ કાં તો ચોરસ કાં તો સમબાજુ હવે એવા બે સભ્યો છે એના કે જે આપણને ડિફાઇન કરીને કહેશે કે ચોરસ છે કે સમબાજુ છે ને ઈ કોણ તો કે વિકર્ણ જો વિકર્ણો સમાન હોય તો એ ચોરસ હોય અને જો વિકર્ણો સમાન ન હોય તો સમબાજુ હોય એટલે અહીંયા સુધી ક્લિયર થઈ જાય કે ભાઈ આ ચારેય બાજુ સરખી છે ચોરસ હોય કહી દેવાનું નહીં ભાઈ એમ ન હાલે ચારેય બાજુ સરખી હોય તો એ સમબાજુ નહીં હોઈ શકે અને ચારેય બાજુ સરખી હોય તો એ ચોરસ નહીં હોઈ શકે અને સમબાજુ નહીં હોઈ શકે ઇન શોર્ટ તો નક્કી કરવાનું હજી આપણું કામ પૂરું થયું નથી ઓકે ચાલો તો હવે અહીંયા આપણે વાત કરીએ વિકર્ણ એસી ની એસી સ્ક્વેર એટલે 9 માઇનસ 3 હોલ સ્ક્વેર 4 માઇનસ 4 હોલ સ્ક્વેર 6 નો વર્ગ 0 નો વર્ગ 36 કોના બરાબર એસી સ્ક્વેર એસી બરાબર કેટલા થયા 6 અને હવે બીડી શોધીએ બીડી तो सनैना जब से मिले तो सनैना जब से मिले बन गए सिलसिले तो सनैना जब से मिले हाँ सुध बुध खोई है खोई मैंने हाँ जान गवाई गवाई मैंने हाँ तुझको बसाया है धड़कन में सावरे तो से ना कोने गणित ने એને દિલમાં વસાવી દેવાનું છે બાપુ દિલમાં તઈ જઈને આ બધું આવડે કઈ નહીં એમનેમ થાય સમજા ચાલો તો બીડી સ્ક્વેર શોધવાનું છે બીડી સ્ક્વેર 6 માઇનસ 6 હોલ સ્ક્વેર પ્લસ 1 માઇનસ 7 હોલ સ્ક્વેર એટલે 0 સ્ક્વેર માઇનસ 6 હોલ સ્ક્વેર 36 કોના બરાબર
બીડી સ્ક્વેર બરાબર, તો બીડી બરાબર હું એવું શરત જુઓ, ચાર બાજુ સરખી, બે વિકર્ણો સરખા, ચાર બાજુ સરખી, બે વિકર્ણો સરખા. કમેન્ટ સેક્શન વાંચીને મને તો બહુ હસવું આવ્યો. કોઈને કાંઈ પડી નથી, એના મમ્મી પપ્પાને એમ કે છોકરાઓ ભણે છે. હે અહીં આથી આ જગ્યાનો ઉપયોગ આપણે કરી જ લઈએ ને. ચાલો, આથી AB બરાબર BC બરાબર CD બરાબર DA તથા BD બરાબર AC હોવાથી આપેલ શિરોબિંદુઓ ચોરસ છે, ચોરસના છે એમ. રેડી? ચલો, ક્લિયર? તો આ છે એ ચોરસ નક્કી કરવા માટેનો માપદંડ છે. ચારેય બાજુ સરખી, બે વિકર્ણો સરખા તો ચોરસ, ચારેય બાજુ સરખી, બે વિકર્ણો અલગ અલગ તો સમબાજુ. બે સામસામેની બાજુ સરખી અને વિકર્ણો સરખા તો લંબચોરસ, બે સામસામેની બાજુ સરખી અને વિકર્ણો અલગ અલગ એ નોટ સરખા નોટ ઇક્વલ ટુ તો એ સમાંતર બાજુ. આ ચાર ચતુષ્કોણ વિશે આપણને પૂછી શકે તો એની શરત આપણને ખબર હોવી જોઈએ. તો વિદ્યાર્થીઓ, આજે જે શીખ્યા છીએ, મારે વર્ગમૂળ વાળું ખાસ લેવું હતું એટલા માટે મારે મેથડ શીખવાડવી હતી, એટલે ખાસ આ પ્રકારના દાખલાઓ લીધા છે. સાથે સાથે ચતુષ્કોણના શરતો છે એ પણ જોઈ લીધી, ત્રિકોણની શરતો પણ જોઈએ કે ભાઈ ત્રણેય બાજુના માપ સરખાવે તો સમબાજુ ત્રિકોણ, કોઈ બે બાજુના માપ સરખાવે તો સમદ્વિબાજુ ત્રિકોણ, ત્રણેય બાજુના માપ અલગ અલગ આવે તો વિષમ બાજુ ત્રિકોણ, અને બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય તો સમદ્વિબાજુ ત્રિકોણ, અને બે બાજુ સરખી હોય અને બે બાજુના વર્ગોનો સરવાળો હોય ત્રીજી બાજુના વર્ગ જેટલો થતો હોય તો સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. તો આ શરતો છે એ આપણને ખબર હોવી જોઈએ. તો સાથે આપણે આજનો સેશન પૂરો કરીએ છીએ. વિદ્યાર્થીઓ, વિદ્યાકુલમાં જોડાઓ, જેમાં તમને આખો સંપૂર્ણ સિલેબસ ભણાવવામાં આવશે, એક્સ્ટ્રા દાખલાઓ કરાવવામાં આવશે, મટીરિયલ આપવામાં આવશે, પ્રેક્ટિસ મટીરિયલ આપવામાં આવશે. રાઈટ, આવું ઘણું બધું તમને છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. અઢળક વસ્તુ છે તમને મળશે. તો વિદ્યાકુલમાં આવો, તમારું ભણતર સુધારો, સારામાં સારું પરિણામ મેળવો એવી અપેક્ષા સાથે થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. જય ગણિત.